નમસ્કાર દોસ્તો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે ફરી હું એક નવી ભરતીની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું। જો તમને આ માહિતીનો વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ કંપનીમાં એપ્રેન્ટિસ તરીકે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારોની ભરતી કરવાની છે, જેની જાહેરાત આવી ગઈ છે। તેમાં ઓનલાઈન એપ્લિકેશન કરવા માટેની તારીખ, બીજી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા સંપૂર્ણ હું આ વિડીયોમાં તમને જણાવવાનો છું। તો ચાલો આપણે જોઈએ આ એપ્રેન્ટિસ ભરતી 2025ની સંપૂર્ણ માહિતી। હવે મિત્રો, LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ એટલે આપણી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની LIC નો જ એક પાર્ટ છે। તો તેમાં એપ્રેન્ટિસ કરવાથી તમને ભવિષ્યમાં ઘણા જ બેનિફિટ રહેશે। તો મિત્રો, ચાલો જોઈએ આપણે આ ભરતીની સંપૂર્ણ માહિતી। તો મિત્રો, LICના હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ કંપની દ્વારા 192 જગ્યા પર ભરતી કરાશે। કોઈપણ પ્રવાહના સ્નાતક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે। જે યુવાનો ગ્રેજ્યુએટ છે અને સરકારી નોકરીની શોધમાં હોય તેમના માટે આ મહત્વના સમાચાર છે। સરકારી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LICના હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં એપ્રેન્ટિસશીપની કુલ 192 જગ્યાઓ ભરવા માટે ભારતીય નાગરિક હોય તેવા યુવાનો માટે ભરતી બહાર પાડવામાં આવી છે। આ ભરતી માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ 2/9/2025થી શરૂ કરી દેવામાં આવી છે અને 22/9/2025 સુધી અરજી ફોર્મ ભરી શકાય છે। યોગ્ય લાયકાત અને નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન માધ્યમથી છેલ્લી તારીખ પહેલાં અરજી કરી શકે છે। તો મિત્રો, અહીંયા અરજી કરવાની 2/9/2025થી 22/9/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। હવે મિત્રો, અહીં જોઈએ કે શૈક્ષણિક લાયકાત શું હોય છે। તો આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવાર કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। ગ્રેજ્યુએશન તારીખ 1/9/2025 સુધીમાં પૂર્ણ કરેલું હોવું જોઈએ અને તારીખ 1/9/2021 પહેલાં પાસ કર્યું હોવું જોઈએ નહીં। એટલે કે તમે આ જે તારીખ આપી છે તેની પહેલાં જો પાસ કરેલું હોય તમે એપ્રેન્ટિસ માટે લાયક ગણાશો નહીં। આ ઉપરાંત ઉમેદવારો પહેલાં કોઈપણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ કરેલી હોવી જોઈએ નહીં। એટલે કે જે મિત્રોએ પહેલાં એપ્રેન્ટિસ કરી દીધી છે કોઈપણ યુનિટમાં કોઈપણ જગ્યાએ, તો આ જગ્યા માટે એપ્લાય કરી શકશે નહીં। હવે મિત્રો, એપ્રેન્ટિસશીપમાં અરજી ફોર્મ ભરવા માટેની વયમર્યાદા કેટલી છે? તો ઉમેદવારની વય 20 વર્ષથી ઓછી નહીં અને 25 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। અહીં મિત્રો, ઉંમરમાં છૂટછાટ જેવા કોઈ નિયમો લાગુ પડતા નથી। અરજી ફોર્મ ફી શું હોય છે? તો આ ભરતીમાં અરજી ફોર્મ ફી પેટે જનરલ અને OBC વર્ગના ઉમેદવારોએ 944 રૂપિયા ભરવાના રહેશે, જ્યારે SC/ST વર્ગના ઉમેદવારોએ 708 રૂપિયા તેમજ PWBD વર્ગના ઉમેદવારોએ ₹472 ભરવાના રહેશે। અરજી ફોર્મ ફી ઓનલાઈન માધ્યમથી જ ભરી શકાશે। હવે મિત્રો, અહીં પસંદગી પ્રક્રિયા કઈ રીતના થશે તે જોઈએ તો આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા 3 તબક્કામાં થશે। પ્રથમ તબક્કાની વાત કરીએ મિત્રો, તો પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે। પ્રવેશ પરીક્ષાનું આયોજન તારીખ 1/10/2025ના રોજ કરવામાં આવશે। જે ઉમેદવારો આ પરીક્ષામાં પાસ થશે તેમને આગળના તબક્કામાં મોકલવામાં આવશે। તબક્કો નંબર 2, જે ઉમેદવાર પાસ થશે તેમને ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવા તેમજ વ્યક્તિગત ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। આ તબક્કાનું આયોજન તારીખ 8/10/2025થી 14/10/2025 દરમિયાન કરવામાં આવશે। તબક્કા નંબર 3માં સફળ ઉમેદવારોને ઓફર લેટર 15/10/2025થી 20/10/2025 સુધીમાં મોકલી આપવામાં આવશે। એટલે કે મિત્રો, આ ભરતી ત્વરિત ભરતી છે। તમને 10મા મહિનાની 20 તારીખ સુધીમાં જો તમે આ પરીક્ષાઓમાં સફળ થાઓ છો
તો તમને જોઈનિંગ લેટર પણ મળી જશે. હવે મિત્રો તમે LICના એપ્રેન્ટિસશીપમાં જોડાવો છો તો તમને સ્ટાઇપન્ડ કેટલું મળશે? તો પસંદગી પામેલા ઉમેદવારોને ₹12,000 સ્ટાઇપેન્ડ મળવા પાત્ર થશે. અન્ય કોઈ પણ લાભ મળવા પાત્ર થશે નહીં. હવે મિત્રો આગળ જોઈએ કે અરજી કેવી રીતના કરશો. તો ઉમેદવારોએ અરજીપત્રક ઓનલાઈન ભરવાના રહેશે. NATS પોર્ટલ પર https://nats.education.gov.in પર જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું. ત્યારબાદ અન્ય નિર્ધારિત પોર્ટલ પર જઈને અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી. પોર્ટલ પર અરજી કરી લીધા બાદ અંતે ઉમેદવારોને ઈમેલ મોકલવામાં આવશે, જેના પર ક્લિક કરીને ઉમેદવારે ટ્રેનિંગ જિલ્લાની પસંદગી વગેરે માહિતી ભરી શકે છે. ફોર્મની વિસ્તૃત માહિતી માટે તમારે LIC હાઉસિંગ ફાઇનાન્સની સત્તાવાર વેબસાઇટ ઉપર જઈ અને જાહેરાત ડાઉનલોડ કરી અને તે જોવાની રહેશે. મહત્વની વેબસાઇટો જોઈએ મિત્રો તો અહીં https://nats.education.gov.in છે, જે LIC હાઉસિંગ ફાઇનાન્સ વિભાગની ઓફિશિયલી વેબસાઇટ છે, જેની પર તમને આ જાહેરાતની વિસ્તૃત માહિતી મળી શકશે. તો તમે આ વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો. 2 નંબરની આ વેબસાઇટ એ ગુજરાતી વેબસાઇટ છે, જેની અંદર ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી તમને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે. તમે અમારી આ વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો, જે તમને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. તો મિત્રો અહીં એક નોંધ પણ આપવામાં આવી છે કે આ જાહેરાત ઓનલાઈન માધ્યમો દ્વારા મેળવેલી માહિતી પરથી સંદર્ભ લઈને લખવામાં આવેલી છે. જો કોઈ ભૂલ હશે તો લેખક જવાબદાર રહેશે નહીં. જેથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે ઓફિશિયલી જાહેરાત જોયા પછી જ અરજી કરવાની રહેશે. આ હતી માહિતી LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં એપ્રેન્ટિસ ભરતી 2025માં જે ઉમેદવારો જોડાવા માંગે છે તેમના માટેની સંપૂર્ણ માહિતી. જો તમે આ ભરતીમાં ભાગ લેવા માંગો છો તો તમારે LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને જાહેરાત ડાઉનલોડ કરી અને તેની માહિતી સંપૂર્ણ રીતે જાણી લેવાની રહેશે. પછી જ આ જગ્યા પર અરજી કરવાની રહેશે. જો મિત્રો તમને આ માહિતીસભર વિડીયો કેવો લાગ્યો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.